તો આ તરફ સુરેન્દ્રનગર બેઠકથી 20 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। આજે કેટલાક ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી શકે છે। તો સુરેન્દ્રનગર બેઠકથી 20 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે। બપોરે 3 વાગ્યા સુધીમાં આ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે આખરે કેટલા ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે અને કેટલા ઉમેદવારો લોકસભાની ચૂંટણી લડશે। તો સુરેન્દ્રનગર બેઠકથી પણ 20 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે। આજે કેટલાક ઉમેદવારો પોતાના ફોર્મ પાછા ખેંચી શકે છે। બપોરે 3 વાગ્યા સુધીમાં કેટલાક ઉમેદવારો પોતાના ફોર્મ પાછા ખેંચી શકે છે। તો ચકાસણી પણ પૂર્ણ થઈ ગઈ છે ફોર્મની અને ત્યારબાદ સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર કુલ 72 ફોર્મ ઉપડ્યા હતા, જેમાંથી 22 ફોર્મ ભરવામાં આવ્યા હતા। સુરેન્દ્રનગર 9 લોકસભા બેઠક માટે 39 વ્યક્તિઓ દ્વારા 72 ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા। ત્યારે 72 ફોર્મ ઉપાડ્યા બાદ કુલ 22 ફોર્મ ભરાયા હતા, જેમાં 2 ડમી ફોર્મ હતા। જે ડમી ફોર્મ નીકળી જતા ચકાસણીમાં નીકળી જતા 20 ફોર્મ માન્ય ગણાયા હતા। હાલમાં 20 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, ત્યારે કેટલા ફોર્મ પરત ખેંચાય છે તેના ઉપર બધો દામોમદાર છે। આજ સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે કે સુરેન્દ્રનગર બેઠક પર કેટલા ઉમેદવારો લોકસભાની ચૂંટણી લડશે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આ લોકસભાની બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહેશે। જિગ્નેશ પંડ્યા, એબીપી અસ્મિતા, સુરેન્દ્રનગર।